હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. નમ્રતા સુમર, BA સેમેસ્ટર 4, મેઇન ઇકોનોમિક્સ, પેપર નંબર 10, સહકાર 2. તેની અંદર આપણે યુનિટ 2 સહકારી ક્ષેત્રે લાંબા ગાળાનું ધિરાણ તેના વિશેની વાત કરી રહ્યા હતા. તો તેમાં આપણે ગયા લેક્ચરની અંદર સંચાલન વિશેની લાસ્ટમાં વાત કરેલી હતી. તેમાં આપણે દ્વિસ્તરીય માળખું, સમવાય માળખાના લાભો અને સંચાલન આટલા વિશેની આપણે માહિતી મેળવી હતી. આજે હવે આપણે નાણાકીય સાધનો અને જમીન વિકાસની જે બેન્કો છે તેની અંદર લોન આપવાની પદ્ધતિ કેવી રીતે છે અને રાજ્ય અને વિકાસ માટેની બેન્કો અને કેટલા પ્રકાર પડેલા છે તેના વિશેની આપણે વાત કરીશું. તો નાણાકીય સાધનોની વાત કરીએ તો પ્રાથમિક જમીન વિકાસ બેન્કોના નાણાકીય સાધનોની ચર્ચામાં આ બેન્કો દ્વારા શેરમૂડી દ્વારા, થાપણો દ્વારા, મધ્યસ્થ જમીન વિકાસની બેન્કો તરફથી લોન, ફી, અન્ય પાસેથી ધિરાણ વગેરે નાણાકીય રકમ પ્રાપ્ત કરે છે. એટલે કે નાણાકીય સાધનો કેવી રીતે મેળવાશે તો કે લોકો પાસેની શેરમૂડી ખરીદવા દ્વારા, થાપણો દ્વારા, મધ્યસ્થ જમીન વિકાસ બેંક તરફથી લોન મેળવવા, ફી છે, અન્ય ધિરાણ પાસેથી રકમ છે, તે બધી વસ્તુ છે નાણાકીય સાધનો છે તે પ્રાપ્ત થાય છે. આમ છતાં આપણે બીજી કઈ જગ્યાએથી નાણાકીય સાધનો પ્રાપ્ત કરી શકીએ છીએ તો પ્રાથમિક જમીન વિકાસ બેન્કો આજે મોટા ભાગે મધ્યસ્થ જમીન વિકાસ બેન્કો ઉપર જ આધાર રાખે છે. થાપણો દ્વારા નાણાં પ્રાપ્ત કરવાની તક પણ સંપૂર્ણપણે ઝડપથી લેવામાં આવેલી છે અને પ્રાથમિક જમીન વિકાસની બેંક છે તે સફળ થઈ નથી. મધ્યસ્થ જમીન બેન્કો ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત કરે છે. તેમણે માટે પણ આ મુખ્ય એક સાધન ગણાય છે. બેન્કો મુખ્યત્વે 3 ડિબેન્ચરો બહાર પડે છે: ગ્રામીણ, એક સામાન્ય અને ત્રીજું છે વિકાસ માટેની ડિબેન્ચર. એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા 3 મુખ્યત્વે ડિબેન્ચર જે બહાર પડે છે તેમાં ગ્રામીણ ક્ષેત્રનું ડિબેન્ચર, એક સામાન્ય ડિબેન્ચર અને ત્રીજું છે વિકાસ માટેનું ડિબેન્ચર. રિઝર્વ બેંક સામાન્ય ડિબેન્ચર અને ગ્રામીણ ડિબેન્ચરને ખરીદીને મધ્યસ્થ બેંકોને નાણાકીય પ્રાપ્તિથી મદદ કરે છે. આ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ રાજ્ય સરકારની જામીનગીરીને ખરીદે છે અને તેના દ્વારા મધ્યસ્થ જમીન બેન્કોને લોન આપે છે. તે માટે પણ એક મહત્વનું સ્ત્રોત ગણવામાં આવેલું છે. આ સિવાયની થાપણો, અનુદાન, રાહત તથા અન્ય ફંડો દ્વારા તેમાં નાણાં પ્રાપ્ત કરી શકાય છે. 1975-76માં તેની રકમ ડિબેન્ચરની બહાર જે પાડવામાં આવેલી હતી તેની રકમ હતી 75.5 કરોડની જોવા મળેલી છે. એટલે કે 1975-76ની અંદર 75.5 કરોડના ડિબેન્ચર છે તે બહાર પાડવામાં આવેલા હતા અને નાણાકીય સાધનો છે તેમાંથી પ્રાપ્ત થયેલા હતા. હવે આપણે જોઈશું જમીન વિકાસ બેન્કોની લોન આપવાની પદ્ધતિ, કે તે લોન કઈ રીતે આપે છે તેની પદ્ધતિ જોઈએ. તો જમીન વિકાસની બેન્કો છે તે લાંબા ગાળાનું ધિરાણ આપે છે. એક તો સ્વાભાવિક છે કે તે સદ્ધર અને નક્કર જામીનગીરીને જ આધારે ધિરાણ આપવામાં આવતું હોય, કે જે લોકો પાસે પ્રૂફ હોય કે ભાઈ આપણે દાખલા તરીકે આપણે લોન લેવા જોતી હોય તો આપણી પાસે બધા ડોક્યુમેન્ટ હોવા જોઈએ કે આપણી ઇન્કમ કેટલી છે, આપણી આવક કેટલા પ્રમાણમાં કપાવીએ છીએ, ઇન્કમ ટેક્સ કેટલો લાગે છે, તે બધા આધારે આપણે જમીન અથવા તો આપણે લોન છે બેન્કો દ્વારા એમાં લેવાતી હોય. તો આ પદ્ધતિની અંદર પણ એવી છે કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે જામીનગીરીની ખરીદી વેચાણ કરવા માટે ધિરાણ છે એ મહત્ત્વનું કામ કરે છે. ખેડૂતો માટે સદ્ધર અને નક્કર અકસ્માત જે જમીન છે તેના દ્વારા જ લોન આપવામાં આવે છે, કે જે લોકોને ખેડૂતોને જરૂર નથી તે લોકોને જમીનની અંદર ધિરાણ આપવામાં આવતું હોય છે. આથી જમીન વિકાસ બેન્કો આ જામીનગીરી ઉપર ખેડૂતોને લાંબા ગાળાનું ધિરાણ આપે છે. જે ખેત જમીન અને ખેત મિલકત પર જમીન વિકાસની બેન્કોનું ધિરાણ આપે છે તેમાં ખેડૂત પોતાની જ માલિકીની હોવી જોઈએ. એટલે કે ખેત વિકાસમાંથી જમીન વિકાસની બેન્કો લોન આપે છે, ધિરાણ આપે છે, પરંતુ એ જમીન છે જે ખેડૂતને જે જમીન પાછળ લોન જોતી હોય એ પોતાના ખુદની માલિકીની હોવી જોઈએ, નહીં કે બીજા કોઈ થ્રુ વ્યક્તિની હોવી જોઈએ. તો તમને એની અંદર પ્રોપર ધિરાણ છે તે મળી શકે છે. એટલે ખુદમાં આપણી માલિકીની તેની અંદર ધિરાણ હોવું જોઈએ. ખેડૂત છે તો જ એને તે જમીનની અંદર હોય તો એને ધિરાણ આપવામાં આવે છે. આમાં દાખલા તરીકે આપેલું છે, આપણે જોઈએ. દાખલા તરીકે દેવસીભાઈ એક સાહુકાર છે, ત્યાં પોતાની જમીન ગીરવે મૂકે છે. તો આ જમીન ઉપર તેમને જમીન વિકાસના બેંક પાસેથી નાણાં નહીં મળી શકે. એટલે કે જમીન વિકાસ દેવસીભાઈ છે એક સાહુકાર છે. સાહુકાર છે તે પોતાની જમીન છે બીજા કોઈકને ગીરવે મૂકી દે છે.
પરંતુ જો એને ધિરાણ જોતું હશે તો એને ધિરાણ આપવામાં નહીં, એટલે જમીન વિકાસ બેંક છે તેને ધિરાણ નહીં આપે. સામાન્ય રીતે જમીન કે મિલકતના મૂલ્યના 50% જેટલું ધિરાણ આપવામાં આવે છે. દાખલા તરીકે 20,000ની કિંમતની જમીન હોય તો 10,000 જેટલું ધિરાણ છે એ આપવામાં આવે. ધારો કે 40,000ની જમીન થતી હોય તો આપણને 20,000નું ધિરાણ આપવામાં આવે છે જમીનને. મિલકતની આકારણી કરવા માટે ખાસ અધિકારી નિમણૂક કરવામાં આવે છે. લોન આપતી વખતે બેંક પણ ખાસ ધ્યાન રાખે છે કે જેને ધિરાણ આપી રહ્યા છે તે નિર્ધારિત સમય પરત આપવાની ક્ષમતા ધરાવે છે કે નહીં. ધારો કે આપણે 10 મહિનાની એને ધિરાણની પરત મુદત આપેલી હોય કે ભાઈ તમારે 10 મહિનાની અંદર આટલી રકમ છે એ ચૂકવી દેવાની રહેશે, તો એ બેંકવાળા લોન આપતી વખતે તે ધ્યાન રાખતી હોય છે અને તેનો સમયગાળો નક્કી કરેલો હોય તે મુજબ ધ્યાન રાખે કે આ વ્યક્તિ ખુદ છે, ખેડૂત જે છે તે ધિરાણ આપી શકશે કે નહીં આપી શકે. એટલે બેંકની જમીન વિકાસ બેંકને લોન આપવાની પદ્ધતિ પણ તેની અંદર જોવા મળે. એટલે આપણે સૌથી પહેલાં તો આપણે એ જોવું પડે કે લાંબા ગાળાનું ધિરાણ છે જમીન વિકાસની બેંક આપે છે. સ્વાભાવિક રીતે નક્કર જામીનગીરીઓનું જેને શિક્ષણ ધિરાણ કરેલું હશે તેને ધિરાણ આપવામાં આવશે. બીજી વસ્તુ કે ખેત જમીન કે ખેત મિલકત જમીન વિકાસ બેંકને ધિરાણ આપે છે તે ધિરાણ ખેડૂત પોતાની જ માલિકીની હોય તો જ એને ધિરાણ આપવામાં આવે. અન્ય કોઈ ગીરવે મૂકેલી ન હોવી જોઈએ. ગીરવે મૂકેલી હોય તો એની અંદર તમને ધિરાણ આપવામાં આવતું નથી. એના પછી આપણને ઉદાહરણ આપ્યું દેવસીભાઈનું, તો એ પછી આપેલું છે કે ભાઈ જો ધારો કે 50% સામાન્ય સિસ્ટમ એવી છે કે જમીનની અંદર જો તમારે ધિરાણ જોતું હોય તો 50% જેટલું ધિરાણ છે તેની અંદર આપવામાં આવે છે. એમાંથી 20,000ની જો કિંમત જમીનની હોય તો તમને 10,000 આપે, 40,000 કિંમત હોય તો તમને 20,000 આપે. એટલે ટૂંકમાં જમીન વિકાસની લોન આપવાની પદ્ધતિ આવી રહી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો રાજ્ય અને વિકાસ બેંકો કે ગ્રામીણ ધિરાણની મોજણી સમિતિમાં જમીન વિકાસની બેંકો અસરકારક રીતે જો કામ કરતી હોય તો તેમના મૂડી ભંડોળમાં સરકારે યોગ્ય દાન આપવું જોઈએ અને તેની ભલામણ કરવી જોઈએ. જમીન વિકાસની બેંકો પોતાની પ્રવૃત્તિ માટે રાજ્ય તરફથી મોટી મદદ મળી રહી છે. એટલે કે રાજ્યની અંદર સહકારી મંડળી એટલે કે સહકારી બેંકો જો કામ કરતી હોય તો તેમને રાજ્ય સરકારથી યોગ્ય રીતે ભલામણ કરી અને તેમાં મૂડી ભંડોળ છે તેની અંદર ફાળો વધુ રાજ્ય દ્વારા આપવામાં આવતો હોય છે. આસામ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન વગેરેમાં શેર મૂડી પર આધારિત મધ્યસ્થ બેંક બેંકોના મૂડી ભંડોળનું મુજબ જે કામ કરતી જોવા મળે છે. અને તેના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે નાબાર્ડના રાજ્યો દ્વારા શેરો ખરીદવા માટે રાષ્ટ્રીય ખેત ધિરાણ મંડળી છે તે લાંબા ગાળાનું લોન આપતી જોવા મળે છે. એટલે કે રિઝર્વ બેંક હવે તો નાબાર્ડ આવી છે. નાબાર્ડ છે તે ખેડૂતોને અને નાબાર્ડ છે એ શેના માટે કામ કરે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે એ કામ કરતી જોવા મળી રહી છે. અને તેની અંદર લાંબા ગાળાનું ધિરાણ છે તે આપવામાં આવે છે. જે પ્રમાણે રાજ્ય સરકાર જમીન વિકાસની બેંકોને ધિરાણ આપે છે તેમાં 12 વર્ષ માટે 25,000 સુધીની ધિરાણ આપવામાં આવે છે અને શેરમૂડીની ભાગીદારી કરવામાં આવે છે. પછી છે રાજ્ય સહકારી જમીન વિકાસની જે બેંકો છે તેમાં પૂર્ણપણે લોન છે એ નાબાર્ડ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે કે નાબાર્ડ છે તેનું ધિરાણ છે પૂરી પાડતી જોવા મળે છે. પછી છે ફેબ્રુઆરી 1983માં નાબાર્ડ દ્વારા રાજ્ય જમીન વિકાસની બેંકોને રાજ્ય સહકારી બેંકોમાં 20 મુદ્દાઓના કાર્યક્રમ મુજબ 1,244 કરોડ છે તે આપેલા જોવા મળે છે. એટલે કે નાબાર્ડ દ્વારા રાજ્ય સરકારની બેંકોને વિકાસ માટેની બેંકોને જમીન વિકાસની બેંકોને 1,244 કરોડ રૂપિયા છે જમીન પાછળ ફાળવેલા જોવા મળે છે. અને તેમાં જે હતું જે તારીખે આપેલા છે પૈસા તેમાં ફેબ્રુઆરી 1983ના રોજ આપેલા જોવા મળે છે. પછી આપણે જોશી જમીન વિકાસની બેંકોની કામગીરી કે તેની કામગીરી કેવી છે. તેમાં મધ્યસ્થ બેંક છે, પ્રાથમિક બેંક છે, બંનેની કામગીરી છે એ કમ્બાઇન્ડ કરેલી જોવા મળે છે. એટલે જમીન વિકાસની બેંકોની અંદર મધ્યસ્થ બેંકે શું કામ કરે છે અને સાથે સાથે પ્રાથમિક બેંકો પણ શું કામ કરે છે તેના વિશેની માહિતી આપણે મધ્યસ્થ બેંક દ્વારા આપણે મેળવવાની રહેશે કે એની કામગીરી શું કરે છે તે. તો 1981-82માં લાંબી મુદતના ખેત ધિરાણ માટે 1983
19 મધ્યસ્થ જમીન વિકાસની બેન્કો અને 1499 પ્રાથમિક જમીન વિકાસની બેન્કો જોવા મળી રહી છે. એટલે કે જમીન વિકાસની બેંકમાં કામગીરીની અંદર 1981-82માં લાંબી મુદતના ખેત ધિરાણ માટે 19 મધ્યસ્થ વિકાસની બેન્કો હતી અને 1499 પ્રાથમિક જમીન વિકાસની બેન્કો જોવા મળે છે. અને તેની શાખા 80 લાખથી વધુ વ્યક્તિગત ખેડૂતોએ સહકારી સંસ્થા પાસેથી લાંબી મુદતનું ધિરાણ મેળવેલું છે. આજે મુદતનું કુલ રૂપિયા 2000 કરોડનું ધિરાણ થયેલું જોવા મળે છે. એટલે કે 1981-82માં ટોટલ આટલા વસ્તુનું આપણે ધિરાણ થયેલું જોવા મળે છે. તેમાં મધ્યસ્થ બેંકની જમીન વિકાસની બેંક છે તેની સંખ્યા 19ની હતી. પ્રાથમિક જમીન વિકાસની બેંકની સંખ્યા 1499ની હતી અને તેમાં કુલ 80 લાખથી વધુ લોકોને તેમાં લાંબી મુદતનું ધિરાણ છે તે મળી રહેવામાં આવેલું હતું. આ એની પહેલી કામગીરી. બીજી કામગીરી આપણે જોઈએ તો મધ્યસ્થ જમીન બેંકનું મુખ્ય કાર્ય પ્રાથમિક જમીન વિકાસના બેંકોને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડવું. એટલે મધ્યસ્થ બેંકનું એક કામ શું થયું કે પ્રાથમિક ધિરાણના જે જમીન વિકાસની બેંક છે તેની અંદર લાંબા ગાળાનું ધિરાણ છે તે લોકોને પૂરું પાડવું. આ ઉપરાંત તેની શાખાઓ દ્વારા વ્યક્તિઓને કૂવા કે તળાવો બાંધી આપવા, ઇલેક્ટ્રિક મોટર, ટ્રેક્ટર વગેરે કૃષિના સાધનો ખરીદવા માટે ધિરાણ આપવું. આ ઉપરાંત પોતાની શાખા ઓફિસ, પેટા ઓફિસ શરૂ કરે છે. પ્રાથમિક જમીન વિકાસના બેંકોનું માળખું ગોઠવે છે અને તે વિસ્તારોમાં લાંબા ગાળાના ધિરાણની વ્યવસ્થા કરી આપે. એટલે મધ્યસ્થ બેંકનું કામ શું થયું તો કે પ્રાથમિક જમીન વિકાસની બેંકોને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડવું. તેની શાખાઓની અંદર વ્યક્તિઓ દ્વારા કૂવા કે તળાવો બંધાઈ દેવા, ઇલેક્ટ્રિક મોટર લઈ આવી દેવી, કૃષિને કાંઈ પણ લગતા જે સાધનો છે તે બધા સાધનો તેમાંથી મળી રહે તે માટેનું ધિરાણ, લોકોને ધિરાણ જોતું હોય, ધારો કે ટ્રેક્ટર ખરીદવું હોય તેના માટેનું ધિરાણ આપવામાં આવે, ઇલેક્ટ્રિક મોટર ખરીદવી હોય તેના માટેનું ધિરાણ આપવામાં આવે, અથવા તો બીજા કોઈ એવા ભારે સાધનો મશીનરી લેવી હોય તો એના માટે પણ ધિરાણ આપવામાં આવે છે. એ કોણ આપશે? પ્રાથમિક જમીન વિકાસની બેંકો. અને કોના લાંબા ગાળા માટેનું ધિરાણ છે તેની અંદર આપવામાં છે. પણ એક શરત કે તેની નીચે દેખરેખ રાખવામાં આવે છે અને તેનું નિયંત્રણ પણ રાખવામાં આવે છે. અને તેના દ્વારા 1975-76માં રૂપિયા 1,839,000 કરોડનો ડિબેન્ચર છે તેની અંદર બહાર પાડવામાં આવેલું હતું. તો આ એની બીજી કામગીરી થઈ. ત્રીજી, પ્રાથમિક જમીન વિકાસની બેંકો ટોટલ 1,494 છે. તેમાંથી 80 લાખ કરતાં પણ ખેડૂતોને તેની અંદર આવરી લેવામાં આવેલા છે અને તેમાં વિશિષ્ટ કાર્યક્રમોને અમલમાં વિશિષ્ટ કામગીરી પણ તેની અંદર બજાવવામાં આવી રહી છે. એટલે કે આ ટોટલ જમીન વિકાસની જેટલી બેંકો છે તેમાં બધા ખેડૂતોને આવરી લેવામાં આવેલા છે. આ એની ત્રીજી કામગીરી. ચોથી કામગીરી શું છે તો કે જમીન વિકાસ બેંક તરફથી 1950-51માં રૂપિયા 183 કરોડનું ધિરાણ છે તેની અંદર આપવામાં આવેલું છે. 50-51ની વાત કરે છે. 50-51માં રૂપિયા 183 કરોડનું ધિરાણ છે જમીન વિકાસ બેંક તરફથી આપવામાં આવેલું છે. તેનું પ્રમાણ વધીને 1980-81માં 1,494 કરોડનું થવા પામેલ છે. તેમાં સહકારી લાંબા ગાળાનું ધિરાણ, લાંબા ગાળા માટેનું ધિરાણ 1984-85 સુધીમાં 5,551 કરોડનું અંદાજ છે તેવું જોવા પામેલું હતું. તો આ એની ચોથી કામગીરી છે કે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાથમિક જમીન વિકાસની બેંકોનું પ્રમાણ છે લોકોને ધિરાણમાં આગળ વધતું જોવા મળી રહી છે. આ એની ચોથી કામગીરી. પાંચમી કામગીરી શું છે તો કે પ્રાથમિક જમીન વિકાસની બેંકોની સંખ્યામાં તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમાં ટોટલ સંખ્યા કેટલી વધેલી છે તો 1950-51માં 286ની થઈ, જે અત્યારે હાલના સમયમાં 2,450ની જોવા મળે છે. જ્યારે મધ્યસ્થ બેંકની સંખ્યામાં આ સમયગાળામાં 5થી વધુ 19 થયેલી જોવા મળે છે. અને આમાં મૂડીરોકાણનું પ્રમાણ છે 3 કરોડ સુધીનું જોવા મળી રહ્યું છે. અને 1997-98માં રૂપિયા 3,640 કરોડનું થયેલું જોવા મળે છે. આ આખી જમીન વિકાસની કામગીરી થઈ કે જમીન વિકાસની જે કાંઈ બેંકો છે તે કેટલું કામ કરી રહ્યું હતું તેના વિશેની આપણે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા પ્રગતિના અંદાજો જે આપેલા છે પ્રાથમિક ક્ષેત્રના અને મધ્ય જમીન વિકાસ બેંકોના તેના વિશેની આપણે માહિતી મેળવશું. થેન્ક યુ.